ઉનાળાની ગરમીની શરૂઆત થઈ ગઈ એટલે પહેલા યાદ આવે લીંબુનો શરબત. તો ચાલો લીંબુ મોંઘા થાય ને એ પહેલા અત્યારે સસ્તા મળતા લીંબુમાંથી બનાવી મહિનાઓ સાચવી શકાય તેવું લીંબુનું સિરપ એવી રીતે બનાવશું કે તેમાં લીંબુની સાથે આદુ, ફુદીના અને બીજા ખાસ મરી મસાલા ઉમેરવાથી સિરપ માત્ર પાણીમાં ઉમેરો એટલે 10 સેકન્ડમાં શરબત તૈયાર છે. ગરમી, એસિડિટી, અપચો દૂર કરી લૂથી બચાવે. તો લીંબુનું શરબતનું સિરપ બનાવવા માટે અહીં મેં 1 કિલો સાકર લીધી છે. ઘરમાં રહેલી કે ઉપયોગ કરતા કોઈ પણ સાકર અથવા તો ખાંડ લઈ શકાય. શરૂઆતમાં જાડા તળિયાવાળી કઢાઈની અંદર આ સાકર ઉમેરી દઈશું અને આ બધી સાકર ડૂબે ને એટલું લગભગ 1.5 લીટર જેટલું પાણી ઉમેરવાનું. ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખી આ બંનેને સતત ચલાવતા જઈ અને સાકરને પાણીમાં ઓગાળવાની છે. આ સમયે ચલાવવું જરૂરી છે જેથી સાકર નીચે બેસી ના જાય. લગભગ 3 થી 4 મિનિટ આ રીતે ચલાવ્યા પછી અહીં બધી સાકર પાણીમાં ઓગળી ગઈ છે. પરંતુ હજી તો આપણે આમાંથી ઘાટી ચાસણી બનાવવાની છે. તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખી આ ચાસણી ઉકળવા દઈએ. એ દરમિયાન આ લીંબુના સિરપને ગુણોયુક્ત કરવા માટે સૌથી પહેલા અહીં 50 ગ્રામ જેટલું આદુ લેવાનું, જેના ટુકડા કરી લીધા છે. એ જ રીતે 50 ગ્રામ જેટલો ફુદીનો ઉપયોગ કરશું. તે પાણીથી ધોઈ સાફ કરી ફક્ત પાનમાંથી દાંડી અલગ કરી લેવાની અને આ સિરપમાં ઉમેરવા માટે અહીં ફુદીનાનો પાનનો જ ઉપયોગ કરવાનો. જો દાંડીનો ભાગ જરા પણ અંદર આવશે ને તો સ્વાદમાં આ સિરપ છે ને તે તૂરું થઈ જશે. મિક્સરના જારમાં આદુના ટુકડા અને સાથે ફુદીનાના બધા પાન ઉમેરી દેવાના. એ પછી 1/8 કપ જેટલું જ પાણી ઉમેરવાનું. ઢાંકણ ઢાંકી એકદમ સરસ બધું પીસી લેવાનું. એ પછી જુઓ એકદમ સરસ ચટણી જેવી આ આદુ ફુદીનાની ફ્લેવરની ગ્રીન પેસ્ટ તૈયાર થઈ. તેનો ઉપયોગ પછી કરશું. ફરીથી મિક્સર જારની અંદર 1 ટેબલસ્પૂન કાળા મરી અને 1 ટેબલસ્પૂન આખું જીરું ઉમેરી દઈશું. મરી અને જીરું ડાયજેશન માટે ઉત્તમ અને એસિડિટીથી બચાવનાર છે. તો જારનું ઢાંકણ ઢાંકી બંને પીસ્યા પછી જુઓ એકદમ ઝીણો પાવડર તૈયાર કરી લે. જે આ લીંબુ શરબતના સિરપમાં ઉમેરવાથી લીંબુનું શરબત ગુણોયુક્ત બને છે. હવે 1 કિલો સાકર સામે 750 ગ્રામ લીંબુ લીધા છે. પાતળી છાલના અને પીળા લીંબુ લઈશું ને તો તેની અંદર રસ પણ એકદમ સરસ નીકળશે. લીંબુના આ રીતે ચપ્પુ વડે 2 ટુકડા કર્યા પછી દરેક લીંબુનો રસ નીચોવાના મશીનમાં ઉમેરી દઈ અને નીચોવી રસ કાઢી લેવાનો છે. અહીં બધા લીંબુનો રસ તૈયાર કરી લીધો છે. બીજી સાઈડ 3 થી 4 મિનિટ ઉકળ્યા પછી ચાસણી થોડી એવી ઘટ થઈ ગઈ છે, પણ આ સમયે તેમાં તાળ નથી આવ્યો. તો આ સમયે તેમાં બનાવેલી ફુદીના અને આદુની પેસ્ટ છે ને તે ચાસણીમાં ઉમેરી દેવાની. થોડું જારમાં પાણી ઉમેરી અને મિક્સ કરશું જેથી મિક્સરમાં ચીપકેલ આદુ ફુદીનાની પેસ્ટ છે ને તેનો પણ ઉપયોગ થઈ જાય. તેની સાથે જીરું અને મરીનો પાવડર પણ બધો સાથે ઉમેરી દેવાનો. હવે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખી બધું ઉકળવા દેવાનું છે જેથી ઉમેરેલા ફુદીનો, આદુ, જીરું, મરી બધા ચાસણીમાં એકદમ સરસ ઉકળી જશે ને તો શરબતનો કલર પણ એકદમ સરસ ગ્રીન આવશે અને સાથે સુગંધીદાર, ફ્લેવરફુલ અને ગુણોથી ભરપૂર લીંબુનું સિરપ બની તૈયાર થશે. પરંતુ યાદ એ રાખવાનું કે અહીં લીંબુનો રસ છે ને તે આ સમયે નથી ઉમેરવાનો. આ રીતે ધીમે ધીમે કરી આપણે એટલું ઉકાળવાનું કે આ મિશ્રણમાંથી અડધા તારની ચાસણી બની અને તૈયાર થાય. અહીં ઉકળતી વખતે આ ચાસણી જો ઉભરાવા લાગે ને તો ગેસની ફ્લેમ છે ને તે મીડિયમમાંથી સાવ લો કરી અને બધું ઉકળવા દેવાનું. વધારે 4 મિનિટ ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ પર ઉકળ્યા પછી હવે આ મિશ્રણ ઉકળી અને ઘાટું થઈ ગયું છે. કલરમાં લાઇટ ગ્રીનમાંથી થોડું એવું ડાર્ક ગ્રીન પણ થયું છે. આવું ઘાટું મિશ્રણ તૈયાર થાય ને એટલે આંગળી અને અંગૂઠા વચ્ચે મિશ્રણ લઈ અને ચાસણી ચેક કરતા અહીં જુઓ અડધા તારથી થોડી વધારે એવી ચાસણી તૈયાર થઈ છે. અત્યારે ભલે આ ચાસણી છે ને તે ઘાટી લાગે, પરંતુ આ સિરપમાં આવી જ ચાસણી જોઈશે કારણ કે હજી આપણે લીંબુનો રસ ઉમેરવાનો તો બાકી. આ સમયે આ કઢાઈને ગેસ પરથી નીચે ઉતારી લેવાની અને આ ચાસણીને હુંફાળી ઠંડી થવા દઈશું. લગભગ અડધી કલાક પછી આ ચાસણી છે ને તે હુંફાળી ઠંડી થઈ ગઈ અને થોડી વધારે ઘાટી પણ થઈ છે. પરંતુ કાંઈ વાંધો નહીં, હજી આપણે લીંબુનો રસ ઉમેરવાનો બાકી છે એટલે કન્સિસ્ટન્સી બેલેન્સ થઈ જશે. આ સમયે ચાસણી હુંફાળી ઠંડી થઈ જાય ને બસ એ જ સમયે આ ચાસણીની અંદર કાઢેલો લીંબુનો બધો રસ ઉમેરી દેવાનો અને એ પછી બધું ચમચા વડે એકદમ સરસ એ રીતે મિક્સ કરવાનું. ધીમે ધીમે આ ઘાટી ચાસણીની અંદર લીંબુનો રસ ભળી જશે. કન્સિસ્ટન્સી છે ને તે આ ચાસણીની થોડી એવી પતલી થઈ જશે, પરંતુ કંઈ વાંધો નહીં. અહીં આપણે જેવી જોઈએ ને એવી ચાસણી બની અને પરફેક્ટ તૈયાર થશે. બસ આ રીતે દરેક સ્ટેપ જાળવી અને આપણે સિરપ બનાવીએ ને તો આ સિરપ છે ને તે નોર્મલ રૂમ ટેમ્પરેચર પર 2 મહિના અને ફ્રીઝમાં 6 મહિના સુધી સાચવી શકાય છે. ધીમે ધીમે ચલાવી અને બધું મિક્સ કર્યા પછી લીંબુ, આદુ, ફુદીના, જીરું અને મરીના ગુણોથી ભરપૂર લીંબુનું સિરપ બની તૈયાર થઈ ગયું છે. તો હવે એક ઊંડા વાસણ પર મોટી ગળણી રાખી આ સિરપ છે ને
તે ધીમે ધીમે કરી તેમાં ઉમેરી દેવાના. ગળણીમાં સમાય એટલું સિરપ ઉમેર્યા પછી ચમચા વડે ચલાવી અને ગાળવાનું, જેથી ઉપરની તરફ મરી, જીરું, આદુ, ફુદીનાના છોડા છે ને તે ઉપર રહી જશે અને નીચે આપણને એકદમ સ્મૂથ લીંબુનું સિરપ મળશે. ધીમે ધીમે ચલાવતા એક સ્લોટ ગળાઈ જાય ને એટલે બાકીનું સિરપ પણ ઉમેરી દઈશું અને તેને પણ મિક્સ કરતા જઈને ગાળી લેવાનું છે. બસ અહીં બધું સિરપ ગળાઈ અને તૈયાર થઈ ગયું છે. થિકનેસ પણ જુઓ મીડિયમ રહી છે. અહીં જો આ સમયે તમને થિકનેસ થોડી ઓછી લાગતી હોય ને તો ગેસ ઉપર મૂકી થોડી આ ચાસણી ઘટ કરી લેવાની. એટલે આ સમયે 1 ટેબલ સ્પૂન જેટલું મીઠું પણ આ મિશ્રણમાં ઉમેરી દઈશ, જેથી આ સિરપમાં મીઠું છે ને તે પ્રિઝર્વેટિવનું કામ કરશે અને લાંબો સમય આ સિરપને સારું રાખશે. અને તેની સાથે સાથે જ્યારે શરબત બનાવવું હોય ને ત્યારે અલગથી મીઠું ઉમેરવાની પણ જરૂર નહીં પડે. બસ બનેલા લીંબુના આ સિરપને કાચની બોટલ કે જારમાં ભરી લેવાની. અહીં મેં નાની નાની સાઈઝની 4 બોટલ લીધી છે, જેની અંદર હું આ લીંબુનું સિરપ ભરી દઈશ, જેથી આ બોટલ છે ને તે ફ્રીજમાં બરાબર સાચવી શકાય અને સમાઈ પણ જાય. બધી બોટલની અંદર આ લીંબુનું સિરપ ભરાઈ જાય ને એટલે એરટાઈટ પેક કરી અને રાખી દેવાની. અને જ્યારે પણ લીંબુનું શરબત કે લીંબુની સોડા બનાવી હોય ને ત્યારે ગ્લાસમાં બરફના ટુકડા ઉમેરવાના. તેની સાથે જ બનાવેલું ફુદીનાનું મસાલાયુક્ત 2 ટેબલ સ્પૂન જેટલું સિરપ ઉમેરી દેવાનું. ઉપરથી ફક્ત પાણી ઉમેરવાનું અને બસ ચમચી વડે મિક્સ કરો એટલે ઉનાળાની અંદર ઠંડક આપનારું, લૂથી બચાવનાર અને એસિડિટી અને ગરમીમાં રાહત આપનાર ગુણોથી ભરપૂર આદુ ફુદીના લીંબુનું શરબત માત્ર 10 સેકન્ડમાં તૈયાર થઈ જાય છે. જો સોડા બનાવી હોય ને તો આ સિરપની અંદર પાણીના બદલે સાડી સોડા ઉમેરવાની, તો લીંબુ સોડા બની અને તૈયાર થઈ જશે. હવે ગરમીની ચિંતા બિલકુલ ભૂલી જાઓ અને બસ આ જ રીતે લીંબુનું સિરપ અત્યારે જ બનાવી અને સાચવી દો, જેથી ઉનાળામાં પડતી ખૂબ જ ગરમીમાં આપણે અને આપણા પરિવારને લૂથી બચાવી શકીએ. તો આ રેસીપી ખૂબ જ ઉપયોગી છે. આજે જ બનાવી લો અને જેને પણ આ રેસીપી ઉપયોગી હોય ને તેને શેર કરી દો. સાથે જ અમારી કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને લાઇક કરી અને ફોલો કરી લેજો, જેથી આવનારી અનેક રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.